વડોદરા શહેર એસઓજીની ટીમ દ્વારા ગોરવા કોરોડિયાથી નવાયાર્ડ તરફ જતા રોડ પરથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ વુડાનામાં રહેતો કપિલ અગ્રવાલ કે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે, જેને આધારે એસઓજીની ટીમ છેલ્લા 1 મહિનાથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી કે જે બાદ કપિલ ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા પર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાની ચોક્કસ બાતમી મળી હતી કે જેથી એસઓજીની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ પાડતી કપિલ અગ્રવાલ અને વસીમ ચૌહાણ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટે પોતાની પાસે રાખી વેચાણ કરતા બંને વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને આરોપી પાસેથી 13 કિલો 870 ગ્રામ ગાંજો કે જેની કિંમત રૂપિયા 1,38,870 હતી તે મળીને કુલ રૂપિયા 1,86,400 મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.